તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો. તો ટાટ સેકન્ડરીની એક્ઝામ આજ રોજ આપેલી છે. બધા મિત્રો માટે મહત્વના સમાચાર છે. કેટલા ઉમેદવારો પર પરીક્ષા આપનારા હતા અને એની સાથે ક્યાં ક્યાં પરીક્ષા યોજાઈ હતી અને એની સાથે બીજી વાત કે ભાઈ કટ ઓફ કેટલું રહેવાનું છે અને પેપર કેવું રહ્યું હતું. ભાઈ પેપરની જો મિત્રો વાત કરો તો પેપર છે થોડુંક મિત્રો અઘરું હતું. ઉમેદવારોનું કેવું એવું છે, અમે મિત્રો જેટલા પણ ઉમેદવારોનો ભાઈ કોન્ટેક્ટ થયો છે એ બધાને પૂછ્યું છે. આપણે તમને જો બીજી માહિતી જણાવી દઉં તો આ માહિતી ક્યાંથી મળે છે, તો આપણે જીપી ઓફિશિયલની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે, 20K પ્લસ સબસ્ક્રાઈબર ત્યાં છે. એમાં આપણે મેસેજ નાખેલો હતો ભાઈ પેપર કેવું હતું, અઘરું હતું, સહેલું હતું, ખૂબ અઘરું હતું કે સાવ સરળ હતું કે મીડિયમ હતું. તો બધાએ કીધું ભાઈ અઘરું પણ ન હતું અને મીડિયમ પણ નહોતું. મીડિયમથી થોડુંક છે ઉપર હતું અને અઘરાથી થોડુંક નીચે, એટલે આપણે અઘરું જ ગણી શકીએ મિત્રો, એ પ્રમાણે પેપર હતું. તો ટાટ પાસ તથા નાપાસ ઉમેદવારો છે એના માટે પણ સારા સમાચાર છે. એટલે ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી બંને માટે. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. વિડીયોને લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયોને છે શેર પણ કરી દો. સૌપ્રથમ આપણે કેટલા ઉમેદવારો પરીક્ષા આપનારા, એની સાથે ક્યાં ક્યાં પરીક્ષા યોજાય એની પણ વાત કરી. ઓફિશિયલી માહિતી છે એ જ હું તમને અત્યારે આપીશ, બાકી બીજી માહિતી પછી આપીશ. તો ભાઈ મેં તમને હમણાં કીધું કે ઓફિશિયલી માહિતી આપી તે પ્રમાણે દીપક રાજાણી સાહેબે ઓફિશિયલી ટ્વીટ કરીને જણાવેલું છે કે 3 મહિના રોજ છે એ રાજ્યના મહાનગરોમાં શિક્ષકો માટે ટાટ સેકન્ડરીની પરીક્ષા છે એ યોજાશે. ધોરણ 9 અને 12ના શિક્ષક માટે 2 લાખથી પણ વધુ ઉમેદવારો છે પરીક્ષા આપશે. એટલે મિત્રો તમે જોઈ શકો 2 લાખ જેટલા ઉમેદવારો છે પરીક્ષા આપવાના હતા. એટલે ટોટલ 1,70,000ની ઉપર ઉમેદવારો છે. અંદાજિત કેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી જ હશે અને ફાઇનલ આંકડો છે પણ મિત્રો આજે સાંજે હું તમને આપી દઈશ, કારણ કે આજે સાંજે મિત્રો એટલે ટૂંક સમયની અંદર એ ફાઇનલ આંકડો પણ તમને જણાવી દઈશ. બાકી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરતમાં જે પણ છે આ તમારી એક્ઝામ છે એ યોજાયેલી છે. કુલ 1,058 કેન્દ્રો ઉપર છે આ પરીક્ષા યોજાઈ હતી. અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ માટે આ પરીક્ષા છે એ યોજાઈ હતી. હા મિત્રો, જો ક્યાંય પણ કંઈ પણ કૌભાંડ કે એવું કંઈ થયું હશે તો એ માહિતી પણ હું તમને 100% આપી દઈશ કે ભાઈ ક્યાં શું થયું છે. થયું હશે તો, બાકી એમ નથી કહેતો કે દર વખતે થાય જ, આ વખતે પણ ન પણ થયું હોય. અને મિત્રો તમારે કંઈ પણ માર્કનું ગ્રેસિંગ અથવા એવું કંઈ પણ હશે તો એ માહિતી પણ આપણે ચેનલ દ્વારા છે તમને આપતા રહેશું. તો એના માટે અત્યારે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. અને મિત્રો કટ ઓફ કેટલું રહે તો અત્યારે મિત્રો અંદાજે જો તમને જણાવું તો તમારું જે પણ પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા છે એના કરતાં મિત્રો 10 માર્ક્સ પણ જો તમને વધારે હોય તો પણ મિત્રો આવનારી કોઈ પણ ભરતી હોય છે એની અંદર તમારું સિલેક્શન છે ફાઇનલ થઈ શકે. કારણ કે મિત્રો આ વખતે પેપર એ પ્રમાણે હતું અને તમને એમ હોય કે ભરતી ક્યારે આવશે, તો મિત્રો તમારી ટાટ હાયર સેકન્ડરીની તો હજુ ફાઇનલ નથી માહિતી આપેલી, પરંતુ મિત્રો ટાટ સેકન્ડરીની જો વાત કરો તો મિત્રો ટાટ સેકન્ડરી માટે અને હાયર સેકન્ડરી બંનેનું મિત્રો આમ તો તમે કહી શકો બંને માટે છે મિત્રો 8,000 પ્લસ જગ્યાઓ પર છે મિત્રો ભરતીની વાત કરેલી છે અને મિત્રો ઓલમોસ્ટ એટલી જગ્યાઓ પર છે ભરતી આવશે. અને બીજી એક વાત કે ભાઈ આનું તમારે ટાટ સેકન્ડરી આજે મિત્રો તમારે જે પણ એક્ઝામ લેવાયેલી છે એનું પેપરનું સોલ્યુશન છે, તો એની લિંક હું તમને આપી દઈશ મિત્રો. એનાથી પીડીએફ આપી દઈશ કે ભાઈ કયા પ્રશ્ન અંદર કેવો જવાબ આવે છે, કઈ રીતે આવે છે. એના માટે તમે ટેલિગ્રામ ઉપર જોડાજો. ટેલિગ્રામની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ખાસ કરી ટેલિગ્રામમાં જોડવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી વિડીયોને શેર કરજો. બાકી માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશું. મળીશું એક નવા વિડીયો.